હું છું પ્રેરણા. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચારની શરૂઆત કરીએ તો વડોદરામાં સતત વરસી રહેલા ભારે વરસાદ વચ્ચે મહાનગરપાલિકા તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. વરસાદી પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે મહાનગરપાલિકા કમિશનર અરુણ મહેશ બાબુ શહેરના સિટી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતે પહોંચ્યા હતા. અહીં તેમણે મહાનગરપાલિકાના અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી અને શહેરના વિવિધ વિસ્તારોની સ્થિતિ અંગે વિગતવાર સમીક્ષા કરી હતી. બેઠક દરમિયાન શહેરના રોડ રસ્તાઓ પર પાણી ભરાવા અને વરસાદને કારણે ઊભી થયેલી સમસ્યાઓ મુદ્દે કમિશનર અધિકારીઓ સમક્ષ નારાજગી વ્યક્ત કરી હતી. વિવિધ વિસ્તારોમાં પાણીના ઝડપી નિકાલ અને રાહત કામગીરી વધુ અસરકારક બનાવવા માટે જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી હતી. આ બેઠકમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના સીઈઓ અમિત અરોરા પણ ઉપસ્થિત રહ્યા હતા. કમિશનર અરુણ મહેશ બાબુએ જણાવ્યું કે હાલ શહેરમાં કોઈ તાત્કાલિક ખતરાની સ્થિતિ નથી, પરંતુ સતત વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને સમગ્ર તંત્ર સંપૂર્ણ એલર્ટ પર છે. નીચાણવાળા વિસ્તારો, વિશ્વામિત્રી નદીના જળસ્તર અને વરસાદી પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. જરૂર પડીએ તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી હાથ ધરવા માટે તમામ વિભાગોને સજ્જ રાખવામાં આવ્યા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. કંટ્રોલ સેન્ટરમાં વિઝિટમાં આવ્યા છે. બેઝિકલી ઓવરઓલ શહેરના પરિસ્થિતિ કેવું છે, પાણી ભરાણ છે કે કેમ, આધા સીસીટીવી મોનિટરિંગ, આપણા વોટર લેવલ સેન્સર્સ અને આજવા પ્રતાપપુરા અલગ અલગ બ્રિજેસની લેવલ બધું ચેક કરવા આવ્યા છે. મોટાભાગમાં સિટીમાં શહેરમાં પાણી ઉતરી ગયું છે. એક ભીલબાયલી વિસ્તારમાં થોડું પાણી ભરાણનું રજૂઆત હતી. હું પણ રાતે ગયો હતો અને સવારે પણ અમે ડેપ્ટી કમિશનરની ટીમ જઈને અત્યારે નિકાલ કામગીરી કરી રહ્યા છે. લગભગ 14 ફેમિલીને થોડું સ્લમ વિસ્તારમાંથી આપણે નિકાલ કરવા માટે આપણે મદદ કરીને એમને આપણા શેલ્ટર હોમમાં શિફ્ટ કર્યા છે. એમનું ભોજન પણ અમે કરાવી રહ્યા છીએ અને સાંજે જ્યારે પાણી ઉતરી જાય 4 વાગ્યા પછી એમને પણ શિફ્ટ કરવાના છે. વડોદરા શહેરમાં એવા અત્યારે કોઈ ભયજનક પરિસ્થિતિ નથી. બધા પાણી પણ નિકાલ થઈ ગયું છે. અમે સતત આજવા, પ્રતાપપુરા, તમામ સરોવર અને બ્રિજ લેવલ્સ પણ મોનિટરિંગ કરી રહ્યા છે. અત્યારે વડોદરા શહેરમાં રેડમાંથી ઓરેન્જમાં આવી ગયું છે અને આજે રાત અને કાલ સુધી યલોમાં પણ આવી જવાના છે અને કાલે ઇવનિંગ ગ્રીનમાં છે. એટલે જે વરસાદનું ડેન્જર લેવલ હતું એ બધું નીકળી ગયું છે. અત્યારે આજવા 208.5 છે. એટલે અત્યારે અમે પાણી માટે પીવાનું પાણીનું જે સિટીમાં જે વરી હતી એ પણ દૂર થઈ ગઈ છે. અમે એને 212-13 સુધી પણ લઈ જઈશું, કારણ કે આવતા 1 વર્ષ માટે પીવાનું પાણી જોઈએ. અને આપ જાણો છો ઈ ઝોનનું તમામ પાણી સપ્લાય અત્યારે ઈ ઝોનમાંથી અમને લેવાનું નક્કી કર્યું છે. એટલે ઈસ્ટમાં આજવાને પ્રોટેક્ટ કરીએ છીએ અને સૌથી પહેલાં ઉપરવાસમાંથી આવા પાણી આપણે પ્રતાપપુરામાં સ્ટોર કરીએ છીએ. અત્યારે વડોદરા શહેરમાં લોકોની ચિંતા કરવાની કંઈ જરૂરત નથી. જે પણ જગ્યામાં અત્યારે ડેપ્ટી કમિશનર્સ, આસિસ્ટન્ટ કમિશનર્સ, એન્જિનિયર્સ તમામ લોકો ફિલ્ડમાં જ છે, સવારથી જ ફિલ્ડમાં જ છે. અત્યારે પણ અમે રિવ્યૂ દરમિયાન અહીંયા સીસીસી સેન્ટરમાં આવ્યા છે. ઓવરઓલ સિચ્યુએશન ઇઝ અંડર કંટ્રોલ. અત્યારે જે ગુજરાતમાં આખા ભારે વરસાદની પરિસ્થિતિ છે, તો એના માટે હું અહીંયા આવ્યો છું. તો મેં કલેક્ટર ઓફિસ, કમિશનર ઓફિસ અને બધા અધિકારીઓ સાથે વાત કરી છે. કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્રે ખૂબ વ્યવસ્થિત તૈયારી કરી રાખી છે. બંને જગ્યા અધિકારીઓ ફિલ્ડમાં જાય છે અને તૈયારી સંતોષકારક છે. તેમ છતાં મલ્ટી એજન્સી કોઓર્ડિનેશન માટે સરકારશ્રીએ અમને અહીંયા મૂક્યા છે. કોઈપણ જગ્યા જે અમારા કોઈ સજેશન્સ હશે અથવા કોઈ જગ્યા કોઓર્ડિનેશન કરવાની જરૂરત હશે તો અમે કરીશું. પણ અત્યારે કોઈ જગ્યા કોઈ ઇશ્યુ નથી. જે કંઈ નાના મોટા પાણી ભરાવાના કે ઇશ્યુઝ થાય છે એમાં કોર્પોરેશન પોતપોતાનું કામ કરી રહી છે. તો આશા રાખીએ કે કોઈ જગ્યા કોઈ ઇશ્યુ ના થાય અને જે કંઈ હશે તો તંત્રને પહોંચી વળશે. જી સાહેબ, આજે કંટ્રોલ રૂમ દ્વારા આપણે જે માહિતી મેળવી છે તો કોર્પોરેશનની કામગીરીને લઈને શું થશે? જી, કોર્પોરેશન દ્વારા આજવા ડેમ, પછી જે બ્રિજીસ છે, પછી જે વિસ્તારો છે જ્યાં પાણી ભરાવાની સમસ્યા હોય છે એનું સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. સ્પોટ્સ ઉપર ડી-વોટરિંગ પંપ મૂકવામાં આવ્યા છે. અધિકારીઓને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે. એટલે જે કંઈ પરિસ્થિતિને પહોંચી વળવા માટે જે કંઈ કરવાની જરૂરત છે એનું કામ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું. આપના તરફથી કોઈ કોર્પોરેશનને સૂચન કરવામાં આવ્યું? અત્યારે એક જ બેસિક સૂચન છે કે જે ટીમ્સ છે એ ફિલ્ડમાં રહે, અલર્ટ રહે. કોઈ વેધર ફોરકાસ્ટ અને જે ઉપરવાસમાં વરસાદ થાય છે એના ઉપર ખાસ નજર રાખે અને ખાસ કોઈ જગ્યા ટ્રી પ્રૂનિંગની જરૂરત હોય કે હોર્ડિંગ બોર્ડ્સને કાઢવાની જરૂરત હોય, જે રૂટીન આપણે એક્ટિવિટીઝ કરીએ છીએ એ કોર્પોરેશને કરીએ છીએ. પણ તેમ છતાં એકવાર જો બીજું રાઉન્ડ કરવું હોય તો